જય માતાજી મિત્રો, હું છું વાડી બ્લોગર અને આજે આપણે જઈ રહ્યા છીએ આપણા મામાના ઘેર અને ત્યાં આપણી મમ્મી છે અને આપણે ફાઇનલી આપણે અડવાના પગે નીકળી ગયા છે કેમ કે આપણા ચપ્પલ તૂટી ગયા છે ને 1 કિલોમીટર ચાલીને આપણે કેમ્પે ફાઇનલી પહોંચી ગયા છે. અમારું ઘર એટલું દૂર છે, અહીંયા બેસીને આપણે બસની રાહ જોઈએ છીએ અને ફાઇનલી આપણને બસ મળી ગઈ છે ને બસના ડ્રાઈવર છે આપણા મહેન્દ્ર કાકા, જે અમારા ગલીમાં જ રહે છે, એરિયામાં જ રહે છે અને એમની જોડે બહુ વાત કરીને એમનીથી રસ્તો અડધો કાપીને આપણે આવતો તો કંટાળો તો આપણે બેસીને ઘડીક મોબાઈલ જોયો અને થોડી ઘણી વિડીયો શોટ લીધા અને હવે ફાઇનલી મેથાન નજીક પહોંચી ગયા છે કાકોસી ગામની અંદર. તો બસ એટલે હવે એક ભાઈને ઉતારીને કંઈકથી જઈશું આપણે. એમની જોડે વાત કરીને આપણને ખબર પડી કે એ રાતની બસમાં પણ આવે છે ને ત્યાંની પણ 2 બસ ચલાવે છે. તે આપણે સીધા ત્યાંથી વાત કરતાં કાકોસી આવી ગયા. કાકોસી ચોકડી પર અંદર જવા માટે એમને ટર્ન લીધો. એ બહુ સમયથી ચલાવે છે બસ, એમ કે અમને કંઈ ફરક નહીં પડતો કે બસ ક્યાંથી ક્યાં વાળવાની કે કેવું થયું. ને આપણે એકલા જ એમની જોડે બેઠા હતા. આ છે કાકોસી ચોકડી. તે આપણે વાત થઈ કે તને અહીંયા નહીં ઉતારો, આપણે તને કાકોસી ચોકડીમાં મેળવા આવું. ત્યાંથી આપણને બસ લઈને સીધા ત્યાં મેળવા આવતા હતા. આપણે ટિકિટ કાકોસીની લીધી પણ કાકોસી આપણે ચોકડી મૂકવા આવતા હતા અને આપણે કાકોસી ચોકડી ફાઇનલી આપણે ઉતરી ગયા છે. જોઈ લો, અહીંયા સુનસાન રસ્તો પડે છે, ત્યાં કોઈ છે નહીં. ત્યાં પછી આપણને કોઈ સાધન મળતું નહોતું એટલે આપણે કોઈને બાઇકમાં બેસીને આવતા હતા કેમ કે એકલો આવતો હતો. ત્યાંથી સીધા આપણે આવતા રહ્યા મેથાનના સ્ટેશન ઉપર. ત્યાં આપણો મામાનો છોકરો રાહ જોતો હતો આપણી તેને, એટલે આપણે એમને બેગ પકડી દીધું ને એમના ચપ્પલ આપણે પહેરી લીધા. ત્યાંથી સીધા આપણે આવતા રહ્યા ઘરે અને ઘરે આવીને જોયું તો બહુ વાતાવરણ ખરાબ હતું. મેં આવવાની તૈયારી હતી ત્યાં સુધી. તમારે આવા નવા બ્લોગ જોવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો જય માતાજી, આપણે મળીએ કાલના ફરી એક બ્લોગમાં. સબસ્ક્રાઈબ કરતા રહેજો, લાઈક કરતા રહેજો અને શેર કરી દેજો. જય માતાજી.